टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મુસ્લિમ સમુદાય આ આતંકી હુમલાની સખ્ત શબ્દોને અંદર વખોડી કાઢી છે અને આતંકી હુમલાને લઈને કસ્બા અંજુમનની મીટિંગ યોજાઈ ગઈ, જેમાં શહેરના મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા। હુમલામાં મૃતકોને તેમણે શ્રદ્ધાંજલિ આપી, સાથે શહેરમાં આવેલી 62 જેટલી મસ્જિદોમાં મૃતકો માટે દુઆ કરવામાં આવશે અને આ હુમલાને દેશની એકતા અને અખંડિતતા પરનો હુમલો ગણાવ્યો અને આતંકીઓની આ કાયર કરતૂત માટે ફાંસીની સજાની માંગ કરી। हिंदू की कौमी एकता जो है उसको जो तोड़ने का इन लोगों ने काम किया है, तो इस वजह से जो है इनको सख्त सख्त सजा दी जाए। और ये भी कहेंगे कि हिंदुस्तान के अंदर जितने भी समाज के लोग हैं, चाहे हिंदू है, मुसलमान है, सिख है, सबको जो है भाईचारा और अमन के साथ रहना चाहिए, क्योंकि ये काम आतंकियों का है और आतंकियों ने किया है। और आतंकी कभी भी किसी भी मजहब और किसी भी कल्चर से ताल्लुक रखने वाला नहीं होता, वो एक घिनौना और घटिया इंसान होता है। तो हम यही कहेंगे समस्त मुस्लिम कि इनको फांसी दी जाए। कश्मीर अंदर पहलगामनी अंदर जे आतंकवादी हुमलो थयो छे एने समग्र समाज एने अमे वखोड़ीए छीए અને એની માટે ખૂબ જ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે, કારણ કે આ તો એક કાયરતાનું કામ છે। હું તો ત્યાં સુધી કહું છું કે કાયરો લોકોને પણ શરમાવે એટલી હદે નીચ કામ કરવામાં આવ્યું છે, જેને અમે મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને આવતીકાલે ભાવનગરની અંદર લગભગ અંદાજિત 62-65 મસ્જિદો છે, એ મસ્જિદોની અંદર પણ આના માટે અમે દુઆ કરશું।